જય માતાજી, બધાને સ્વાગત છે આજે મારા નવા બ્લોગની અંદર. કેમ છો બધા મજામાં? તો આજની જર્ની છે અમારે બહાર જવાની. તમને સવારમાં બતાવીશ, તો બ્લોગમાં બના રહેજો. અને અમે જવાના છીએ 3 જણા આવડા. તૈયારી ચાલુ છે. એક તો બૂટ સાફ કરે છે हमारे प्रकाश भाई जे આગળના પહેલા બ્લોગમાં લીધા હતા એ. તો બ્લોગમાં બના રહેજો. જય માતા. બસની અંદર આવી જશે. બસ હજી કાંઈ ઉપડી નથી ને બેઠાથી વાટે હવે ગરમી પણ બહુ થાય છે. 4 જણા તો બસમાં છે. 2 આ બાજુ છે, 2 આ બાજુ છે. જો ગરમી પણ બહુ થાય છે. 11 વાગ્યાનો ટાઈમ આવ્યો. 11 કેટલો ટાઈમ થયો? 11:22 થઈ ગઈ. હજી બસ નથી પડી. ગરમી પણ બહુ લાગે. તો મિત્રો અહીંયા તો પૂછી ગયા છે કે અહીંયા ટ્રાફિક જ બહુ છે. આટલું બધું ટ્રાફિક છે. અહીંયા પણ પબ્લિક છે, આ બાજુ પબ્લિક છે. તો વાર લાગશે. હા, પણ એમાં જગ્યા હોવી પડે ને. જો ને, જો આખી બસ પેક થઈ ગઈ છે. તો મિત્રો અત્યારમાં તો હજી છે ટ્રાફિક બહુ થઈ ગયું છે. આટલા વહેલા કોશિશ કરી તોય પણ બહુ ટ્રાફિક છે. 6 વાગી ગયા. અમને તો એમ કીધું 4 વાગે પૂછી જાય, પણ 4 વાગે પૂછ્યા નહીં. અને 6 વાગી ગયા છે. આટલું બધું ટ્રાફિક થઈ ગયું છે. બહુ ઘણું બધું બધું ટ્રાફિક થઈ ગયું. એક બસ મુકાણી તો પેક થઈ ગઈ. હવે બીજી આવશે તો એમાં જગ્યા મળી જશે તો એમાં ચડી જાય. તો બ્લોગમાં બના રહેજો, કન્ટિન્યુ રહેજો. જય માતા. તો મિત્રો અહીંયા લગી બસ ચડી છે. અને અહીંયા લગી ટ્રાફિક થોડુંક બહુ થઈ ગયું છે. પબ્લિક હાલીને જ જાય છે અહીંયાથી. જમના પકડું તને. તો એક આ બાજુનો નજારો ધુમ્મસ લાગે. પીતા એમાં નથી ભડીથી ચા હતા એટલે અમારી પાસે એટલે ચા પીવાની. લઈ લીધા છે. ખબર થોડો કામ રે. હા જો બધું કેવો ધુમ્મસ જેવું છે, એકદમ ધુમ્મસ જેવું છે. હા, બહુ પબ્લિક જો આજે હે ને. તો મિત્રો હજુ દાવાનું છે ઉપર. હે નલીન અજય ને ચા પીવી જો. અહીંયાથી સ્ટાર્ટ થાય છે. થાકી ગયો. ક્યાં હોય ગયો? હા, આટલું ચડાય એમાં થાક લાગી ગયો. બહુ ઉપર ચડવાનું છે.
તો જોઈ લો મિત્રો, હજી ચેક તો નથી તેડા, પણ અડધે તેડા છે. હાવ ધુમ્મસ ધુમ્મસ થઈ ગયું, કાંઈ દેખાતું નથી. અહીંયા છે ચા નાસ્તો કરવા માટે ઉભા હતા. અહીંયા ચા પીવે છે. હજી અડધે ચડ્યા છે, નથી ચડ્યા પણ દેખાતું નથી એટલે હાવ નહીં દેખાય. કે કઈ બાજુ જો કાંઈ દેખાતું નથી, તને ફોટો આમાં દેખાય. કેટલી ધુમ્મસ છે જો. આટલી ધુમ્મસમાં તને ક્યાં આમાં ફોટો દેખાય? મને કે દેખાય કે નહીં? ધુમ્મસ વધતી જ જાય છે, હજી આવે જ છે જો. કાંઈ દેખાતું નથી, કેમેરામાં આ ઓલું થઈ જાય. તો મિત્રો ધુમ્મસ બહુ વધી ગઈ. કાંઈ દેખાતું નહીં એવું આવું ધુમ્મસ થઈ ગઈ. ચાય પીવે હે? હા, બધું નકરું ધુમ્મસ જ દેખાય. જો તો બ્લોગની શરૂઆત કરી ત્યાંથી ધુમ્મસ દેખાય. કાં દેખાય? જો તમે જો ચારે બાજુ ધુમ્મસ જ છે. આપણે તો દેખાય જ નહીં આમાં. તો મિત્રો હવે મંદિરે ખૂબ બધા આવ્યા છે. હવે બોલાયું નથી, હવે બોલાયું જ નથી. થાકી ગયા. હા, થાકી ગયા. कहाँ से हैं? कहाँ से पको? कहाँ पको कहाँ? तो मस्त आवे जो ठंडो ठंडो क्यों मस्त आवे. हाँ? पका कहाँ गया? पका एक आदमी खो गया है हमारा. આવી જાય ક્યાં જાય? હા, ધુમ્મસ નું પણ દેખાય નહીં. પકો જો ને, જો આવી ગયા. એમ પકા ખોવાય. લઈ લે, બેગમાંથી કાઢી લે. ટ્રાફિક બહુ હતી, દર્શન કરવાના બીજા પણ તે દર્શન ટ્રાફિકના કારણે દર્શન થયા નથી બરાબર. એટલે દર્શન કરવાનું કાંઈ એટલો બધો મળ્યો નથી.
તો કાંઈ મળતું જ નથી, નકરી ધુમ્મસ જ વધતી જ જાય છે, કાંઈ દેખાતું નથી. કાંઈ દેખાતું નથી. તો કાંઈ નહીં, હવે નીચે ઉતરીએ છીએ, ઉતરી જાય પ્રસાદી એમ જાણે નારિયેલ વધારવાના છે. વરસાદી અમેરિકન આઈડલ રહી ગયું. પ્રકાશ કરો જો તો હે તો મિત્રો અમે નીકળી ગયા ટ્રેનમાં બેસી ગયા છીએ ને જો અમારે એક તો આ બે ભાઈ યાર આવું નકર ટીંગાવાનું જ ગમે. એક અહીંયા છે, એક અહીંયા, એક અહીંયા. જો દે સુરત લઈને આવે તમને. તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. પણ મુકતો તો તમે હવે